નમસ્તે. મારું નામ જોની છે, જોની શાહ. હું થિયેટર સાથે સંકળાયેલો છું, ગુજરાતી નાટકો, સંગીત સાથે સંકળાયેલો છું, સાહિત્ય સાથે સંકળાયેલો છું અને પહેલાં રેડિયો ઉમંગ ઉપર આરજે પણ હતો. એટલે તમે સમજશો જ કે પુસ્તકો મારા માટે કેટલા બધા મહત્ત્વના છે અને કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે મારા પ્રોફેશનલ કામ માટે પણ. વર્ષો પહેલાં મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલું અને પછી ખાલી એક સેમેસ્ટર કરીને ખબર નહીં મને અંદરથી એવું હતું કે મારે ફિલોસોફી ભણવું છે. હવે એન્જિનિયરિંગમાંથી ફિલોસોફી જવું એટલે કેટલો મોટો ધડાકો કર્યો કહેવાય. તો એ વખતે એક મુનિ અમરેન્દ્ર વિજયજી કરીને જૈન સાધુ ભગવંત હતા, એમને મળવાનું થયું અને એમણે મને રમણ મહર્ષિના કેટલાક પુસ્તકો આપ્યા. એક પુસ્તક આખું તો મને યાદ નથી પણ એમાં એક મેં વાક્ય વાંચેલું. આ હું 1990ની વાત કરું છું કે થિંગ્સ આર ડેસ્ટિન્ડ ટુ હેપન. હવે ખાલી આ વાક્ય આ પુસ્તકમાં જે મેં વાંચ્યું એણે મારા જીવનમાં એટલો બધો ફરક પડ્યો. આ તો જનરલ વાક્ય છે, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટે લખાયેલું, પણ મેં આ વાક્યને મારા ભૂતકાળમાં એપ્લાય કર્યો. એટલે ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બને છે એમાં ઘણીવાર નેગેટિવ એની અસર થતી હોય, પણ થિંગ્સ આર ડેસ્ટિન્ડ ટુ હેપન જ્યારે આ મેં એપ્લાય કર્યું તો એટલીસ્ટ ભૂતકાળમાં બનતી ઘટનાઓનો ભાર હવે મને નથી લાગતો. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે નાના વાક્ય હોય આવા પુસ્તકોમાં, તો આવા પુસ્તકો આપણને જીવનમાં ઘણા ઉપયોગી થઈ જાય છે. હું અત્યારે આ પરિવર્તન પુસ્તકાલયમાં આવ્યો છું. ઘણીવાર હું આવ્યો છું, જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ જોડાયેલો છું. મારે રવિન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ જોઈતી હતી તો તરત આ પુસ્તકાલયમાંથી મને મળી ગઈ. તો મારી આપ સૌને નમ્ર અપીલ છે કે પુસ્તકો એ તો આપણા મિત્ર જેવા છે અને આપ પણ આ પરિવર્તન પુસ્તકાલયનો લાભ લો. અત્યારે જ્યારે લાઇબ્રેરીઝ બંધ થઈ રહી છે, ગુજરાતી ભાષા બહુ ઓછા લોકો, ખાસ કરી યંગસ્ટર્સ એનાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે આવા પુસ્તકાલયોને આપણે વધુ વેગવંતા બનાવીએ, પૂરો સહકાર આપીએ અને એ રીતના આપણી ગુજરાતી ભાષાને પણ જીવાડીએ. પરિવર્તન પુસ્તકાલય અને એમાં જે લોકો સહભાગી થઈ રહ્યા છે, જે લોકો વોલન્ટિયર્સ છે, એ લોકોને પણ હું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કહું છું અને એ લોકોનો ખરેખર આપણે સૌ ઋણી છીએ કે ગુજરાતી ભાષાને એ લોકો આ રીતના જીવંત રાખી રહ્યા છે. થેન્ક યુ સો મચ.